મને રાખો છો તે ટેપો જ પાડવાનો જાણ ત્યાં કોક હોય એટલે કોક વાત હોય એટલે ટેપો જ પાડી દેવાનો પેલા. તું તો બોલી જ નહીં તું બોલે નહીં હું ચંબા એ વખત ના પાડતી હતી. ભાઈ આપડે જગાપુર જવું હતું કોઈ સાધન મળશે હોય કાં? તો મળશે સાધન. હા પેલા કુસુમ બેવા મળશે. હા રેડો ભાઈ લાવો ને સવારનું પેકેટ એક મોટું હોય એવું વાળું. કેટલા વાળું છે? 70 વાળું વાળો. જે હોય લાવો ને મહેમાન ગતિ જવું છે. મોડું થાય છે. મોડું ના કરે કાપો કોકના કે ખાવાનો ટાઈમ ના થવાય કા ખાવાના સારું ના લાગે. હા હેડો ભાઈ ઓમ જશો જગા પર ઉડી લેતા તો બે તો મારા મોડું થયું છે ને કોઈ સાધન નહીં મળતું. ના ના બે તો હતો નહીં એ બાદ થઈને તો ઉઠી બેહો. જગાપુર જવું છે જગાપુર જવું છે ને વાટ જોઈ રહ્યો તો સ્ટેશન ઉપર પણ કોઈ સાધન આવ્યું ના તે કંટાળીને બોલો હેડીને આટલા આવ્યો ના આવે તમે આયા તે મેર પડી ગયો. બરોબર છે રિક્ષા બેસી છે ગમે તે તો રિક્ષા વાળા મારા બેટા ધરાઈ રહ્યા છે કોઈ ઉભા જ નહીં રાખતા નું કરવાનું કયો. તમારે સારું છે વળી ગાડી બાડી ના ઠંડુ એમ લાગે છે ને તો આરામ તો હગા જો ભગવાન માતાજી ને ઘણું આલ્યું છે. ઉંમર પટવા આવી પણ પૈસા પટે એવું નહીં. તમારે તો ટેન્શન છે એમ તો ટેન્શન તો હગા જો કશું નહીં ખરેખર પણ જિંદગીમાં જેને રૂપિયા હોય ને એને ટેન્શન હગા ઘણો હોય પાછો. એ વાત એવું ના હોય કે રૂપિયા હોય એટલે બધું આવી ગયું. બીજો ટેન્શન ઘણો હોય એટલે મારા ભગવાન તમે કહો તો શું ટેન્શન છે પણ ભગવાન માતાજી ને ઘણો રૂપિયો આલ્યો છે ઘણું આલ્યું છે પણ મોટા મોટું ટેન્શન મારા માથા છે લ્યો. ડોશી નહીં આલી ડોશી ની આગા ચિંતા નહીં મને હમુદી લ્યો તાન મારે સોડીનું ટેન્શન સબ એટલે કોઈ હમસર ના પડી હતા એમાં ખરેખર મને આમ કહેવાતું નહીં હગા મારે સોડી એકના એક છે મારા આગળ પાછળ કોઈ છે નહીં મારો છોકરો નહીં છોકરા બંગલા મારો બંગલા બે તો બંગલા છે વડનગર બંગલો લીધેલો છે ગામમાં ટોટલ મારે ત્રણ ઘર છે મોટો જમીન હાઈવે ટચ જમીન દુકાનો ગાડીઓ સાધન બધું છે હગા મારે બધું છે પણ એક ના એક સોડી છે ને સોડીનું સુખ શાંતિ જીવન હગા ચાલતું હતું જતું હતું અને જમાઈ ભાઈ બંધના સંગે સડ્યા નાવા જ્યાં અને નદીમાં પડ્યા ને તે પાછા જ નહીં આવ્યા પાણી ભરાઈ ગયા નાવા ઘણો સમય વીતી ગયો અને મને તો એવાની લાશા હગા ના મળી. એવું થાય છે ને હગા મારું જોડે રોજ રોવો છે એમ. મારું નદીમાં તો અત્યારે પછી તાણી લાજ છો જતી રહે એવું ખબર કશું હાથમાં ના આવે પાણીમાંથી હગા સોડી મારી હગા રોજ રોવો છે. તો તમે બે હાલ લાય એટલે એક વાત કરું છું હું તમને અમે તમારે સોડીની હેરાન ના કરવી અને સોડીનું સુખ જોવું હોય ને તો એને સારી જગ્યાએ ચોક સંબંધ કઈ નાખો. સંબંધ હગા આમ કરવો જ પડે સમય વીતવો જો એને ખુશ કરવા માટે ઘણું એ કરું છું પણ છે ને એ ભાઈ આખો દાડો મારે એ જમાઈને યાદ કરે છે બરાબર પણ આમાં તો આપણે સંબંધ વાતો થઈ છે ને એકબીજાને સંબંધ બંધનો તમે જગાપુર ના છો બરાબર આપણે નજીક ના જ કહેવાય નજીક ના જ અને સારો સંબંધ હોય ને તો આગળ લાવજો મારા સોળી માટે મારા સોળીના મારા લાયક સંબંધ જો સારો હોય ને તો બતાવજો બરાબર તો મારા સોળીનું જીવન સારું જાય એમ બધું છે હગા કશો વાંધો નહીં. હું એ તમારા પર એમ ફરેલો માણસ છું સંબંધ તો એવો લાવું હગા તમે ખુશ થઈ જાઓ એવું ખરેખર ભગવાન ના બસ તમારી જેવા ભગવાન નહીં ખરેખર જિંદગી તમે મને યાદ કરશો કે આગો મળ્યા તા ગાડી ભલે 10 મિનિટ બેઠા હતા પણ આમ સંબંધ લાયા એવું તાને તો ફાઇનલ તમે છે ને આથી આપણે બે ભલે કદી નતા મળ્યા પણ મારી સોળીના સંબંધ તમે હારો કરવા છો ને તમે મારા ભગવાન જગાપુર તો આવી ગયો હગા લેડો ઘેર આપવો છે ના ઘેર તો તારે નહીં આવું થોડું આગળ જા રે પેન વલ્લવ ઉભું રાખો હા ઘેર આપવો છે ને કીધું તમારી રસ્તો આગળ ઉભો રાખો હા
રસ્તો જો હોય તમારે છે બાદ જાણો આ બાદ જાણો ના, પાછું મારા તો સીધું જવાનું છે એટલે જવું હશો મારે એક સંબંધી નાઈ જવું છે હા એટલે ઈ કણ શિયા કોમ સાબલ ને ઓહો પાછી વાળો શોર્ટ મોલે બતાવ રસ્તો હેડો હા ઓહો પાછી વાળો હોય ફરીને જવાતું હે ઓય થી સીધા નીકળી જો ને હમ. આ રોડ જાય છે વચ્ચે બરોબર એથી સીધા સાબલ્ય એવું ઓહો તમે કશો વાંધો સાચો કા આ તો પણ હમણાં જ રોડ બન્યો અમાર ઓહો ઓહો કોઈ ખબર નહીં હજી અને ઠંડુ અમે બંડુ બધા કરજો? ના ઠંડુ બંડુ કોઈ નહીં કરવું આપણે જવા દે પણ સારું તમે કીધું ને એ વાતનું મને દુઃખ થાય છે કારણ આપણી સોળી દુખી ને એ હા. પહેલા તો આપણે દુખી હારું હું દુખી છું તાને? તમે મને ખાલી મારી સોડી માટે હારો સંબંધ લાવી આલો બરાબર તમારે જે જોવો ને એ હું આલું ભાઈ કશો વાંધો નહીં તમારે સોરી સારો સંબંધ લઈ આલું તમે નંબર બંબર હમણાં ઉતરું એટલે મને આલી દો હા. બરાબર એ તો ટેલિફોન કરો હું તો ફોન હા હા તાને ચોક્કસ. ચિંતા કરે જેવું છે નહીં કશું અને આવજો પાછા આવતા રહેજો મારા ઘેર કશો વાંધો નહીં ફોન ફાઇનલ કરીને આવજો કશો વાંધો નહીં હા, તમે એટલે. તાર ફાઇનલ બધો આવજો 100% બસ હો 100% યાર અમારે તો ભાઈ બની બંધવાની એટલે વાત પટી જાય અમે હા એ વાત સાચી તાને ના આપણે તો રોમાપીર ના ભગત છીએ જો ભજન કોઈ કરવો હોય ને હા. તો તમે તાર કહેવાનું હા તાને જવા દે સીધો જ તમે તારા સીધા સડ્યા ને એટલે સાબલ્ય સીધે સીધા તાને રમાપીરનું મંદિર જય રોમાપીર કોઈ ચિંતા નહીં લ્યો મારો હું તમને નંબર આલું છું નંબર આલો મને તમારો નંબર આલું લ્યો આમાં નંબર લખેલો છે બરાબર ઓહો એ મને ફોન કરજો આવો ને તારા અને એમને મેં આવજો ભલે સંબંધ હગાતો સંબંધ થાય કે ના થાય તમે મારું દુઃખ ઓભળ્યું અને દુઃખના સહારો બન્યા છો ને એટલે મારા ભાઈબંધ જ છો તમે જો ચોક્કસ બસ યાર કાકા તમે કીધું કે ઘણું આલી છે ભગવાન આ શું દુઃખ છે ઘણું આલી છે પણ દુઃખ જ એવડું મોટું છે કે જતું જ નહીં ના ના એ તો ગમે તે કઈ નિકાલ કરી દઈએ છીએ આપણે જોવો તાને શું હતું નહીં સારો મસ્ત સંબંધ લાવ તમારે થોડી જિંદગી ના જોવું પડે એવું તાને કરતા મારે પાછળ કોઈ ટેન્શન નહીં ના એ વાત સાચી તાને અને સોળી આખો દાડો અમે આપડે સોળી ચિંતા હોય બાપ ને જેટલી ચિંતા હોય એમ કયો ઊંઘ ના આવવાનું છે મને ઊંઘ રૂપિયા એટલા છે કે મારા શું કરવા છે લ્યો પહેલાંથી એટલા મતલબ મારા બાપ દાદા થી પહેલાંથી આ છોકરી ઉભું રાખો ઓમ જાવ ને તમારા મારા હું ઓમ જે ને આ સીધો રોડ જશે ને એટલે 1.5 કિલોમીટર જાવ ને એટલે સાબરલી આવી જશે એવું છે હો હા રેડો વધારે આગળ હેગા આવજો. હું નામ તમારું બુધાલાલ બુધાલાલ હા, તમારું? નેનજી એ હા ને ગોમ છે ગોમ મારું હગાર મણિનગર મણિનગર હા, અને આવો ને એટલે ફોન કરીને આવજો હું રસ્તો કોમો લેવા આવ્યો હો ચોધો ને 100% આયે બસ હા, અને ફોન કર- મણિનગર ઘણી ફર આવ્યો પણ અમે આઈ ઘેર આયે એટલે હો. હા 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 હગા આવજો હોતા એ હા ને ઘેર આપો છે ને સા પાણી કરતા તો ના, ના, અને લ્યો આ છોકરાને ઘેર કોઈ ખાવાનું લઈ જજો હા? ઓહો. ના ના એવું તો કોઈ નહીં ના, કરવું લઈ જાઓ કે? ના ના અરે લેવા પડે એવું ના હોય ના, યાર. હગા. ના ના તમે બે હાલ લાયા ને તમારો આખો- ખૂબ ખૂબ આભાર ના, યાર. ના ના કોમ પણ હગા ના લેવા પૈસા રાડે હોભળ્યું એવું એવું હતું હોય. આટલો તમે વાત લ્યો છોકરો ઓલે ગમે તે ઘેર લઈ જજો હો. ના 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 વાડી 10,000 પૈસા એવું ના હોય લ્યો આવજો આવજો, અને હગા. એ બીજું તો કોઈ નહીં પણ મારે સોડી લાયક ખાલી હગું જોજો હો. 100% બસ એ હો? આવજો. અરે ના, જય માતાજી હો જય જય માતાજી હા જય માતાજી હા. હા હાય મારું બેટું હગો જબરજસ્ત મળ્યા હો ભાઈ હો માંથી 500 રૂપિયા આલી જાય બોલો બે હારી લાયા ને તોય ખરેખર આવો હગો આપરોન મળી જાય ને તો બેરો પાર થઈ જાય ને જે બેરો પાર થઈ જાય હે ભગવાન રોમાપીર ખરેખર જબરજસ્ત મહેમાન હતો દીવો લઈને હોગવા જાઉં ને તો આવો મહેમાન ના મળે જિંદગીમાં ના મળે આઈડિયા આઈ ઓય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી હેડો ઘેર હેડો પૂનમમાં તો નહીં ને એક તો બુરો ભાઈ ચાલ લઈ ગયા કીધું કોમ કર્યા તો શું ખાવાની તો હરખું ભૂજળી મારી લેજો કોયલા બોયલા બધું પાછું ફટાફટ સુરાભાઈ બુરાભાઈ પણ મને કોમ નહીં થતું હું કેવી રીતે તમને કોમ કરી આલું કયો કોમ છે ના થાય આ તો ખાલી વ્યાજ જ છે આ તો વ્યાજનું કોમ છે અને 50,000 તો વળાયા તો ચાલ નહીં મેલું હું આ. પધાર વડા ના નહીં બુરાભાઈ પણ મને કેળામાં નહીં ઓકું નમાતું યા તંગ નહીં કરવા આપણે આ ફટાફટ કોમ કરવાનું કરો ત્યાં વ્યાજ તો પાલક પેલો લુગડો ધોવાનો છે તો જ્યાં ખોડનો પેલો તગારો ધોવાનો છે એ કોણ કરશે હે તારી પૈસા છોડીને પૈસા લેવા થાય એટલે ફટ લઈ પેલા થઈ ગયા છો
તાણ બુરાભાઈ બીજું કોઈ કોમ હોય વધારે મને પાવડાથી મને ગળાતું નહીં. પૈસા લેવા તો લેમ શમ કે તા પૂરા ભાઈ કાંઈ 500 ની આલો કોની નહીં ચાલે બુરાભાઈ મારા અવસર કરવાનો તો મેં ગયા નહીં વાપર્યા. અમે અવસરમાં પૈસા અમારા છોડીના અવસરમાં પૈસા વાપર્યા છે. એ તો કુવા છે તે સમજી પૂયા લેતા તાણ અને આ અવસર થઈ ગયો છે તો હશે તો વર થઈ ગયો કેજો ખાસો વાર થઈ તો ગયો. મારે એમ કરીને આ તો વ્યાજ ક્લિયર કરવું પડે અને પૈસા તો 50,000 તો હું લીધા કઈ ચાલ નહીં પેલું હા તમને ખબર છે હું જોવાથી તમને પૈસા લાયેલા નાને હું કેટલું કોમ કર્યું તારું પૈસા ગમમાં કાઢી નાખેલો શું આ ગમમાં જેવું તેવું માણસ નહીં આ સવારે પેલી બેને પાઠું મેલ્યું તું મને. ફેમિલી ફટાફટ કોમ કરવા જજો જીપડો ટોકર પડે સાજો તન આવા દાડે કોમ કરશે શાળ પાડજો મારે થોડો પૈસા વાળા હા તન હાલો ફટાફટ કોમ કરી નાસ્તો કરી દો કોમ થતું નહીં બુરો પૈસા લઈ જાવ કોમ કરો પૈસા વાળા આગળ ચાલ નહીં મળું તમારે. બાપા ઘેર તો બહુ ડબે ડબા ના વાપરી નાખ્યા હોય એવું હોય વાપરવા માંડે છે. બાપા ઘેર તો ફૂંસી ખાવાય નતું અને હોય ભારી સાઈકલે નવા તેલના ડબ્બા ઠલવી દીધા તો આનો વળી એ અમાયલી ઓ સાલી માલી તાર બાયલી કઈ દે મફત નહીં આવતું નવાનું બધું ભારી જાય સાથે શું કરી લે તેલનું ડબલું ઠલવી દીધું હોય સાથમાં. ઓ તારી હાલ કિલા પાઉં નથી કરી ના હે વધારાનું તેલ છે કે રવા દે બોલી વધારાનું તેલ તો એમ કેવાય કણ વાત આપણે કરી કેટલું રેડ્યું જેટલું આવો એટલું જ નાખ્યું મમ્મી. ચાર ડોકલી 2 ડોકલી. જો હું દોઢ વેડો છે ને એટલે 2 વેડો પણ શાક વધારે હતું. અરે વધારે કોના ઓલે બનાવ તારા બાપડા ઓલે બનાવ વધારે વાત કરી છે ગોમેડી કરવાની ના કોના તો બધા ગોમ વાળો ધંધા બોલાવવાનો એમ કરે છે તું તો ના હવે તું ઓછું વેડે બસ. ત્યારે મેં ઓછું વેડ્યું તો તમે એમ કહેતા હતા કે શાક નહીં સારું બન્યું. હરખું બનાવવાનું એટલે જેટલું જોવો ને એમથી તો ઓછું વેરે જ ચાલશે પોણી જેવું ખાવું જ ચાલશે પણ વધારાનું તેલ ખાવ ને બગાડે તો મહિને આવ્યો તો લઈ રહ્યો પાછી રાખજી બસ રવા દે કોઈ ફાક તું શેક્યો તો તું બોલ નાખ મારી તાન તું બોલ નાખ ના આવો તો હું ચાલ્યા રવા દઉં પાછો આનો બખાડો ચાલ્યો દખલા રોજ ના રોજ હું થયું ડોશી શાક પર તેલનું ડબલું ખાલી દીધું હો. તેલ તારા સા શાક ના ઉપર તો બાપા અરે. થોડુંક જ રેડી હો. આ જાય પર બાદ બેસન ચાર પાણી કરે ને કોઠેલ હેલો જોવા દે જોવા ડોશી યા અમુ મજા આવશે હું બનતા અમુ તો સુખનો સૂરજ ઉજ્યો આપણો સૂરજ જ નહીં ભારે. હા સૂરજ જ નહીં ભારે અરે ડોશી અમુ સૂરજ ભારે તાને ઉભીર હું જોતા હું પેલા કોઈ વાપરતું જ નહીં કા હા જઈશ ખબર અમુ મજાદાર છે તાને શા? અમુ તું તેલ તેલ કરું છું ને અમુ તેલને ડબ્બા ડબ્બા ઉતરશી કે શો કોઈ લોટરી લાગી કો લોટરી નહીં લાજી ઓને ગમે તે કરીને કાઢવાનું કરો હેડો આ કોણ તમારો ઉભા કરશે હા હું કશું નહીં કરું કોણ તો થશે જ નહીં હોય તો અલી એ બધી તું કા ચિંતા કરું છું કાઢવાની આવી જેની જેની વાતોમાં પણ કાઢી ના મેળવાની બાપરી ગરીબ ગાય જેવી છે તે હારું આપણો બધો બોલે છે તોય કશું બોલતી નહીં હોમથી ગરીબ છે એટલે તો કાઢવાની છે તાને રૂપિયો વાળી આવે છે રૂપિયો વાળી હા તાને ના હોય રૂપિયો વાળી બાયડી લાંબાની છે પણ અત્યારે તો આનો કોણ મને તો કશું ના આવે અલે આ બધું નક્કી થઈ ગયું જોડે હા બધું નક્કી થઈ ગયું તારે શી વખત નક્કી કરીને આયા બધું અલી વડનગર જોતો નતો તને ખબર નહીં મારા બધું નક્કી જ છે એકવાર તું આને કાઢવાનું કરજો કુરા ઓને કાઢો સમસેલી પણ ડોહા પછી ફસાઈ ના જઈએ કોઈ આવે એ ડાકા એ ના જતી રહે. ફસાઈએ એક ના એક ચોરી છે ઘેર બંગલો છે ને, ગાડીઓ છે ને, જમીન છે ને, છોડીને એક્ટિવા હાલવાની છે ને, લાખ રૂપિયા તો છોડીને નોમું મેળવાના છે આગળ પાછળ કોઈ નહીં આગળ પાછળ કોઈ નહીં એક ના એક ચોરી છે વન તાને ને બધી પ્રોપર્ટી આપણા હાથમાં તાને પણ ડોહા હા આપણો મારા મગજમાં એક વિચાર આવ્યો છે હા. હવે એના ઘેર બંગલા ગાડીઓ જમીન ને બમીન ઘણું છે તો પછી એના હોય તો કેવી રીતે આવશે હોય તો કશું એ નહીં ફૂલ શીખાવા આપણો અલી ડોશી એવું નહીં એ રે મને શું કહેતા હતા અમાર તો કે છોકરો નો માણસ ખાલી વ્યવસ્થિત જોવું પૈસા તો કે મારી છોરીને હું આલું છું જોવી એટલા એવું તાને ત્યાં રૂપિયા શું ઓવર ને એક ના એક છોરી છે એટલે જે જોવો ને એ બધું એ જ લઈ આલવાના છે દાગીના બાગીના હાર નું બાર નું તું જોવું તો હઈ હઈ ઈવન કહેજો કે મને એક કરી આલો પહેરવાના જ કા હા તાને એક્ટિવા આલવાની છે પાછી છોડી તું શું 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 સળાઈને બેઠો
મને પછી એવું થાય છે કે હું તો પછી બે બાદ ના લબરું તાનું. અને આ કોડા ઓભર કોના પાયા પૂંછી ખાવાય ને પેલી આવશે તો કેટલું લઈને આવશે બે માનું તો આપણે ઘર થઈ જશે ગાડીઓ બાડીઓ આપણે ઘર આગળ ઊભી રહે વસ્તી રિશેબર છે ને તું ગાડીઓમાં ફરે તને એક્ટિવ હાલ તું હેડિંગ જોયા છે તું ગાડીઓમાં ફરે તાને ના તો તારો નસીબ કેવો હોય હું વડનગર જો ને રસ્તામાં ભેગા થઈ જાય કે આવું કામ થાય એ બે તું જણો. આને હવે કાઢવાનું કર એ તારી જવાબ હા હા આપણે બધો થઈને કાઢવાની પણ હું જે રીતના કાઢું છું. આયરો કે ને કાઢા ને તો હારું ફોર્મમાંથી લડાઈ કરો ગમે તે કોના ન કાઢો કહું. તાને નો અમે કોઈ બહાર નહીં ફૂંચી ખાવાય લે ના આપણે તો આવું જા, હબું મળી જાય ને એટલે આખા ગામમાં આ કરવાનું જ કર વટ પડી જાય પાછું હું કેવું ડોશી તાને નવા નવા ઘાઘરા લાઈન પહેરુડો રોજ ડોશી તું તાર મારા પેરન ને બેરન બધું નવું જ લાવવાનું પછી તો વેવાઈ લઈ આલ હા તાને અરે એટલે ખમણ ખાઈ લે થોડું ઓવા આમાં મજા જ આવી સંતાન હા જિંદગી જીવવાની તંદો શું કરે બેટો એ નહીં લોકો મારી વાત ખબર છે એ પડી ને જો બેટા બે મારા પાસે માર સોડી હું તને જે કહું એ મારી વાત ધ્યાનથી વાપર અને હું આટલી ઢીલી રે નહીં તું જો મને જીબ્બા દેવો છે કે નહીં જીબ્બા દેવો તારા બાપનો મતલબ થોડો ખુદ જોવો છે હું તારા માટે તું કેમ એટલું કરવા તૈયાર છું તું કેલે કે બાપા હારીએ આ હું તારા કદમોમાં લાઈન નાખી દઉં તું ખાલી ગમે તે માગ ભાઈ પણ મારી એટલી જ આશા છે બેટા કમું છે ને તું આ બધું મિલી અને અમારા ફેમિલીમાં કેટલા દાડા વીતી ગયો કેટલો સમય વીતી ગયો કે અમુક સુખ શાંતિ આપણે છે ને બેટા અસલ તારું હગું હું જોઉં છું જો તું ગમે તે કે પણ અમુક કોઈ મળવાનું નહીં કોઈ પાછું આપવાનું નહીં બેટા અને આ સંબંધ આમ હારો હું તારો હોગી ધૂમધામથી તારા હું લગ્ન કરવા માંગુ છું બેટા જો તને ચોખ્ખી સાથે વાત કરું છું બેટા પણ બીજા લગ્નની વાત નહીં તું લીધે લગ્ન નહીં કરે ને બીજા બેટા તો હું તો હાથ છું કાલ નહીં કે આ મારી ઉંમર પોકી આ બધું કરું કે મારે છોડી તારું સહારો કોણ હું જતો રહે તો તારું કોણ રેખ દે કંભાર કોણ લે હકે જો બેટા આ નહીં કરવાનું મેં તને આ સુધી આવડી નથી મોટી કરી તારી માં વગર મી મોટી કરી છે તારા લીધે મી કદી કોઈ બીજી તારા ઓલે મેં મારી પત્ની બીજી છે નહીં લાવ્યો ખબર છે કે અનાથ ના સમજ તને હેરાન ના કરે ને એટલે મેં બીજા લગ્ન ના કરે બેટા કે હું તને તમે નહીં કરે તો હું છે રીતના કરું હું તો તારા માટે નહીં કરે પણ હું તો નહીં હોય કાલ દાડા શેરી લે હું તો હમું તો નહીં હોય મારી ઉંમર છે એટલે પોકી ગયા બેટા કાલ દા ખાના થઈ જાય તો એકલું તારું જીવન ના જાય એટલે જો તને મારી શોખન બેટા જો તી બાપને કરે થોડું એ રાખ્યો હોય ને તો ના પાડતી અને અસલ એવો સંબંધ કરાવું ને ધૂમધામથી લગ્ન કરું અને તું જિંદગી ભર સુખ રહ્યું ને એવું મારે કરવું છે બેટા મારી આટલી છેલ્લી ઈચ્છા છે બીજું કોઈ મારે જોવું નહીં તેમ કહું આટલું હવે બેટા અમે આવું નિરાશ ના ફરવાનું માર છોડી અમે જે થવાનું હતું ને બેટા થઈ ગયું જો અમે આપણે આખી જિંદગીને લઈને બેહી રહીએ તો કોઈ પાર નહીં પડવાનું અમે હું અસલ છે તું શાંતિ રાખ બરાબર જે થાય કર કશું કરવું નહીં ખાઈ પીને ખાલી તું આરામ કર હો હું ગમમાં જઉં છું કંટ્રોલમાં આવ્યો છે તે માલથી મને બોલાવું છો હા બેટા કાઢવાનું કર તું હાલ મારી ટૂંકી છે પણ મારું મન મનતું જ નહીં કે મને હું કાઢી મેલું. અને આપણા રૂપિયો વાળી આવે છે કાઢવાનું કર કે વાંધો તને ખબર છે ને નહીં પડતી કાઢી નાખું. તને એક કલાક નહીં કરવાના આમ આવના છાનની મોસાને પંજેરી છે એમાં કહે છે તું હા અમે હાલતમાં બધું કામ કરીને અરે આવ્યા કાચું હાલાનું કામ કર્યું હે મેં કરવા કેવું છે સોલી મારી પણ શું થયું પણ નહીં એક શબ્દ મારો તારો નહીં ઉપર તું નેકરવા કર રોજના રોજ મારા જે કંકા થાય છે ને મને જરાય પસંદ નહીં પણ હું ચોકન જઈને કીધું ગમ તારા બાપ લઈને આવી તારા બાપ નહીં મારા બાપના એ બધા નાટક તો સજ્જે નહીં મુસાફર સરું તને કહી દીધું મારી તું વચમાં બોલતી ના હું તને કહી દીધું મારો કોઈ વાગ હોય તો મને ઘરમાંથી ના કાઢો હું ચો જાય મારા બાપ વખત છે તમારો વખત છે જપી જા કે ગોકા બાપા મારો કોઈ વાગ હોય તો હું બધું કરવા તૈયાર છું તમે કહેજો મામા એમ કરી
બિસ્તરા ઉપર અને નેકરવાલ કર તું રવા દે કે મોય બાર અરે મહિના આમાં હાલ ખોટી ખાલી ઓના હોતા ને હો મહિના કે નહીં મેળવી ના કરતી મારા વોશી આગળથી તું જતી રહે મારી નાખો મોય મારી લાત પડતા મન અરે ગમ મોર તારા બાપ લઈને આવી જા મેડમ હું જો જાય પણ મારો બાપ મરી જશે હું મરી જાય તો તું એ મરી જા ભેગા ભેગી પણ રવા દે, નેકરવાલ છોકરા રવા દે. મને ના કાઢતો મારા બાપ ના ઘેર મૂછ્યો છે મારો બાપ મરી જશે મો તમે બે જણા મરી જો એકન થઈ પણ મારા ઘેર તું ના જો દેખાવ કલી અરે જપી નાખી દે, છોકરા. રવા દે કે ઉપર અટેક કરું કલ લોહી પીવું જપી દો. હજી મંદો પડું છું હજી મંદો પડું છું તાન ધક્કો મેર ગહેર થોડી ગહેર ખબર પડે તાન રવા દે ગોકલા રવા દે ભર તું બોલતી ના કે તમે બે જણા બોલતા ના બરાબર તમને હું કહી દીધું નેકરવાલ કર તું મને ના રવા દે લે હે? રવા દે લે મારી કીધું ના તું બોલે ને વચમાં મને હું જો જાય હું તારા બાપ નહીં થતી